સવારમાં હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ ભાઈ. જો હમણાં આવ્યા છીએ લંબી હનુમાનના દર્શન કરવા માટે. હું એકલો જ આવ્યો છું. પેલા મમ્મી અનલીને આવું છું પણ અનલીને હું કામ હતું ને એટલે કે તમે એકલા જે આવતા વખતે આપણે જવું છે કે મસ્ત મજા હનુમાનના દર્શને કરી લીધા છે. પૂજા બધું કરી લીધું છે. આપણે તેલ ને એવું ચડાવી દીધું છે, માળા ને એવું બધું દર્શન કરી. હવે આપણે છે ને શનિદેવ ભગવાનના દર્શન કરવા જાય છીએ. આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને જો ઘરે આવતા જ આંટી છે ને મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા ને ઇડલી મોકલાવી છે. સાંભાર છે, પછી કોકોનટ ચટણી છે અને અહીંયા ટમેટાની ચટણી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો વાગવામાં થઈ ગયા છે 10 ને આપણે થોડાક મોડા રેડી થયા છે નાઈને. તો રાત બપોર લગી ને દુકાન આપણે છે ને ખોલવાની નથી કેમ કે બહારના થોડા ઘણા કામ છે. આપણે અત્યારે 2-3 દિવસથી તો છે ને બહારના કામ કરવાના જ હતા, પણ આ બધું રીનો શું કે કામ આવતું હતું ને આપણે વાયરિંગનું ને એવું બધું ને પાર્ટીશન ને એવું બધું થતું હતું ને એટલે આપણે ટાઈમ મળતો નહોતો. હવે નવરા છે ને 2-3 દી પછી એટલે હવે મસ્ત મજા મમ્મીએ બટેટા પૌવા બનાવ્યા છે. બટેટા બનાવે ખાલી પૌવા બનાવ્યા, ખાલી પૌવા બનાવ્યા છે. પછી અલગ સિંગદાણા તૈયાર છે જો. અને દાડમ મમ્મી કાલે બાકી હતી કે દાડમ લઈ આવ્યા છે, ભેગી ડુંગળી સુધારી છે અને મસ્ત મજાના પૌવા બની ગયા છે. એટલે પૌવાની ડીશ મમ્મી રેડી કરી દીધી છે. આલુ સેવ તો પડી છે. આપણે જે સેવ ટમેટાનું શાક ખાય ને તો મને એ ન ભાવે. મને આલુ સેવ હોય ને આ જો આ મસ્ત બને, આનાથી ટેસ્ટ આવે જોરદાર. એટલે એ નાખીને ડીશ રેડી કરી હતી. મમ્મી ગયા નાવા કે નાઈને પછી હું નાસ્તો કરું, તમે બી નાસ્તો કરવા બેહો. મમ્મી નાવા ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત પૌવા રેડી થઈ ગયા છે. આલુ છે હમણાં હતી ને એટલે ભાઈ અત્યારમાં તાજા તાજી લઈ આવ્યા પડી રહી તો પછી ડેટ ને એવું હોય છે પછી અમારે કોઈ ખાય નહીં એટલે પછી પૌવા ભેગી જ ભાવે અમને. હું દુખી ના ભાવે આલુ છે એટલે હું કોઈ 1-2-3 પેકેટ રાખવા જોઈએ. નકર એમનું બટેટા પૌવા બનાવ્યો હોય ઘરે ઘરે જવાનો ટાઈમ ન હોય એટલે લઈ લારી ઉપર મળે ને એવા પૌવા થઈ ગયા. ઈ બધા માથે બધું અલગથી છાંટી. અમે 12 પેલા ઝાંઝરા ખબર ગયા હતા ત્યાં ખાય ને અમે તો એ પેલા શું કરે, પેલા પૌવા નાખે પછી પાછી ડુંગળી નાખે, પછી દાડમ નાખે, પછી મસાલો છાંટે હોય, ગરમ મસાલો છાંટે હોય, ચાટ મસાલો છાંટે હોય એને ખબર, પછી ધાણા ભાજી માથે લીંબુ છાંટે. એ બધું અલગથી રાખે અમે એટલે આપણે બધું પેલા વઘારોમાં જ નાખી દઈએ. એટલો ફેર પડે, ટેસ્ટ તો બેનો હરકો જ આવે. એની સેવે અલગ હોય ચટપટી. આપણે ચાલુ કરીએ એકદમ હેલ્ધી નાસ્તો કરવા આલો બધા બટેટા પૌવા. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે એને રસોઈ કરવાની ચાલુ કરી દીધી હતી ક્યારની. એટલે તો જો પહેલાં તો આપણે સ્લાડ મસ્ત સુધારી નાખ્યું છે. કોબી, ગાજર, બીટ, ટમેટું ને ધાણા ભાજી. ખાલી મસાલો બનાવવાનો બાકી છે, મસાલો મિક્સ કરવાનો બાકી છે. આમાં લોટ બાંધીને રાખી દીધો છે. અને અહીંયા જો આપણું શાક હવે ઓલમોસ્ટ મસ્ત પાકવા જ આવ્યું છે. તો જો આપણે રીંગણા, બટેટા અને વટાણાનું શાક બનાવ્યું છે. થોડીક વાર રહેવા દઈએ આપણે, થોડોક રસો છે એટલે હજી. તો જો મસ્ત રસોઈ બની ગઈ છે. અને મમ્મીની ગયા છે હોસ્પિટલ એટલે જો આજે આપણે રસોઈ બનાવી છે. તો જો 1:30 વાગી ગયો છે ને જમવાનું બધું રેડી થઈ ગયું છે. મમ્મીની હોસ્પિટલે જ આવી ગયા. મમ્મી શું કીધું હાથનું? હાથ દુખતો હતો તો ગયા હતા હોસ્પિટલમાં, કીધું સ્નાયુ દુખાવો છે. અને પેલા ગયા હતા કઈ તઈ એમ જ કીધું હતું. એને ના હું લેવા દે તીખું તળેલું ઓય ખાલી દવા આપી. તો જો જમવાનું રેડી થઈ ગયું છે. આપણે રીંગણા બટેટા વટાણાનું શાક, રોટલી ને સલાડ બનાવ્યું છે. ને ભાવિક ઊંધિયું લઈ આવ્યા જો ને મમરા, ઠંડી ઠંડી છાશ છે. તો હાલો બધા જમવા. તો જો હાઈના 7:30 વાગી ગયા છે. ઉપરની છાલી ખાતી હોય, અંદર મસ્ત મીઠા હોય. ને જો આપણે 3 વાગ્યાના કામે લાગ્યા છીએ. 3 વાગ્યા પહેલાંના બહારના કામ હતા ને બધાય પતાવ્યા છે. ને પછી આજે હે ને થોડોક ટાઈમ હતો ને કીધું શોપ સવારની બંધ છે તો બપોર પછી દુકાન ખોલશું. બપોર પછી ટાઈમ જરાય ન મળ્યો. અત્યારે નવરા થયા. 2 કલાકનો ટાઈમ હતો અત્યારે, પછી 2 કલાક હાટું હું શોપ ખોલવી એટલે પછી અમે ભાભુન ઘરે બેસવા વહી ગયા. જો અમે કેટલો ટાઈમથી અમે ગયા નહોતા એટલે ત્યાં અત્યારે બેસી આવ્યા. ને કેટલા 7:30 વાગ્યા તો અત્યારે હાલીને આવ્યા માર્કેટે ને બધા રખડતા આવ્યા અને બધું જોતું શું એ લેતા આવ્યા. અમે આવીને એક જરદાલું ખાધું ને મમ્મી બેઠા હતા હવે એ ખાય છે. જો હવે લાગે ખાટું, ખાલી છાલ જ ખાટી હોય એની ઉપરની, બાકી મસ્ત મીઠા હોય.
તો કાલે લઈ આવ્યા હતા મમ્મી મસ્તી ના હે વિચારો બે ક્યારના 7 વાગ્યાના આવ્યા છે 7:30 વાગ્યા અડધી કલાક વિચારવામાં થઈ છે અત્યારે હું જમવાનું બનાવવાનું છે એટલે હવે વિચારો પછી કંઈક બનાવીએ નકર તો હજી મોડું થાય અને જો આપણે માર્કેટેથી આવતા હે ને જો આ ભીંડા કાલે મમ્મીની માર્કેટે ગયા હતા ત્યાં નહોતા પણ આજે જો આ નાની માર્કેટે હતા સફરજન આવી ગયા છે કાલે લઈ આવ્યા હતા પણ આજે અહીં સરસ હતા ને તો પાછા લઈ લીધા મેથીની ભાજી લીધી છે ને હમણાં જો નાસ્તામાં આપણે જીરાપુરી બનાવ્યું તો તે પૂરું થઈ ગયું છે તો ભાઈને ચવાણું ખાવું હતું તો ચવાણું લઈ લીધું છે શક્કરપારા લીધા છે અને આપણે ચકરી ખાવી હતી તો જો ચકરી લીધી છે મસ્ત ઘઉંની ચકરી આવે જોરદાર અને લીલી માંડવી આવી છે જો આટલી વસ્તુ આવી ગઈ છે તો જ્યાં મૂકવાનું બધું બાકી છે હાલો વિચાર લીધું હું બનાવવાનું અને આપણે શું પડ્યું જબલું શ્રાવણ મહિનો ચાલુ થાય છે ને તો જો આપણે શ્રાવણ મહિનામાં લીલા પાટલા પહેરવાના છે તો મસ્ત લીલા પાટલા લઈ આવ્યા છે જો કેવી સરસ ડિઝાઇન છે 2-3 ડિઝાઇન હતી પણ આપણને આ ગઈ એકદમ લીલો કલર પહેરીએ તો કેવા સરસ લાગે ગુરુવારથી પહેર લેવાના છે આપણે કા પછી બુધવારે છે હા અઠવાડિયાની વાર છે હું અઠવાડિયું કહેવાય ને ક્યાં ના વિચારીએ કાંઈ વિચાર આવતો નથી એવું નથી ખાવું તે કેવો મસ્ત રેડો આવ્યો તમે ભાભુને ક્યારે બેઠા હતા ને તો હા કાલની આગાહી છે 8 તારીખની જોઈએ હવે કાલે કેવો વરસાદ આવે કાલે તો વહેલું પાછું શોપે જવાનું છે આજનો દી આરામ કરી લીધો આરામ નહીં પણ આ જે દી ઘરે રહે ને તે આરામ કરતાં વધારે કામ હોય ઘરના ને બહારના ને કેટલા બધા આજે કામ પતાવી દીધા હવે શાંતિ હવે મસ્ત કામે લાગી જવાનું છે જો 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણું જમવાનું રેડી થઈ ગયું છે તો જો જમવામાં ઘણાય પ્લાન બનાવ્યા ને પછી છેલ્લે તુરિયાના શાકે આવ્યા પહેલાં તો મમ્મી કે પરોઠા કરીએ તો આજે હે ને મેં 2 વાર ચા પી લીધો પહેલાં ઘરે પીધો રોંઢે ઘરે હતી એટલે ને હું ચા જ નથી પીતી રોંઢે પછી ભાભુને ઘરે ગયા તો ત્યાં ધારાડ પાયો એટલે 2 વાર થઈ ગયો ચા પરોઠા કરીએ ને તો અત્યારે ચા ન ભાવે પછી મમ્મી કે ટમેટાનું ટમેટાનું શાક સેવ ટમેટાને એવું કરીએ તો એ ન બન્યું અને છેલ્લે તુરિયાનું શાક બન્યું છે તો આપણે ખાવું નહોતું શાક રોટલી અત્યારે એટલે એને મમ્મી હાટું ભાઈ હાટું તુરિયાનું શાક ને ગરમા ગરમ રોટલી બનાવી નાખ્યું છે અને આ ઈ બેન સેન્ડવિચ ભાવે ને એટલે મેં હે ને મારા માટે સેન્ડવિચ બનાવી છે તો જો આપણી મસ્ત સેન્ડવિચ છે ને એકદમ મસ્ત ચીઝવાળી ભરાઈને રેડી થઈ ગઈ છે વેજીટેબલ સેન્ડવિચ બનાવી જો આપણે તો એ બે ખાહે કે અમે એક ખાવું કે અમારી કરજે એટલે જો આપણે શેકવાની બાકી છે હું હવે જમવા બેહીએ ને થોડુંક કામ કરતા હતા એટલે હવે જમવા બેહવું છે શાક રોટલી બધું રેડી થઈ ગયું છે તો સેન્ડવિચ શેકીને આપણે જમવા બેસવાનું છે ભાઈ તો જો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે તો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજામાં તો અમે પણ મસ્ત મજામાં છીએ હવે આજ સવારમાં હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ ભાઈ જો હમણાં આવ્યા છીએ લંબે હનુમાનના દર્શન કરવા માટે હું એકલો જ આવ્યો છું પેલા મમ્મી અનલીને આવું હતું પણ અનલી હું કામ હતું ને એટલે તમે આ એકલા જે આવતા વખતે આપણે જવું હોય છે મસ્ત મજા હનુમાનના દર્શને કરી લીધા છે પૂજા બધું કરી લીધું છે આપણે તેલ ને એવું ચડાવી દીધું છે માળાને એવું બધું દર્શન કરીને હવે આપણે એને શનિદેવ ભગવાનના દર્શન કરવા જાય છે વાદળા જો કિલ્લા કેવા યોગ થોડો સ્ટાર્ટ કરી લે આપણે ભાઈ મંદિરે આવ્યા હતા તો દર્શન કરી લેજો બધા લોકમાં આગળ ભેળા તેના પર ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે શનિદેવના મંદિરે દર્શન કરી આવીએ પછી જાય ઘરે કે પછી આપણે શોપે જવાનું બાકી છે થોડાક વહેલા આવી ગયા એટલે થોડું વહેલો ઉઠ્યું ત્યારે મંદિરે આવું હતું ને એટલા માટે આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને જો ઘરે આવતા જ આંટી છે ને મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા ને ઇડલી મોકલાવી છે સાંભાર છે પછી કોકોનટ ચટણી છે અને અહીંયા ટમેટાની ચટણી છે આવું બધું છે નાસ્તામાં તો આવી જાય બધે મસ્ત મજા નાસ્તો કરવા જોરદાર ઇડલી જોઈને હા તો જો 1 વાગી ગયો છે ને મસ્ત જમવા માટે બેસી ગયા છીએ તો જો જમવામાં મગનું શાક રોટલી ને ઊંધિયું છે અને આયરે છે ટમેટા ને ડુંગળી
ને આપણે જો થોડીક સેન્ડવિચ બે પડી હતી ને તો શેકી નાખી છે મસ્ત ગરમા ગરમ. ને મમ્મીને હે કંટોલા હા કોરું મોરું આમ તો જો તેલ ને પાણી કાંઈ નથી એકદમ કોરું મોરું કરી નાખ્યું મમ્મી એના હાટું. તો જો આવું બધું કંઈક જમવાનું છે મસ્ત મગ ભાત અને કંટોલા રોટલી સેન્ડવિચ. હાલો બધાય જમવા બપોરનું. તો જો રોંઢાના 3:30 વાગી ગયા છે અને આજે સવારનો બ્લોગ આપણે જરાય એડો જ નથી, મોબાઈલ જ નથી લીધો. તો અત્યારે મેં કીધું હાલો થોડી ક્લિપ લઈ નાખીએ. જો કે સવારના નાયા નહોતા, હું નાઈ હોતા ને બપોરે ઓલા રૂમમાં જો આપણે મસ્ત હે ને સાફ સફાઈ કરતા હતા. તો જો એ આખો રૂમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, બપોરે થઈ ગયો ને પછી આપણે નાવા ગયા હતા જો મસ્ત. તો જો શ્રાવણ મહિનો આવે છે તો કીધું હાલો થોડી ઘરની સાફ સફાઈ થઈ જાય. તો જો આ બધા ડબરા ને બધું હતું ને સવારમાં વહેલા જ આપણે કરવા માંડ્યા હતા, કીધું બપોર થાય ને તો થઈ જાય. જો તો મસ્ત આખો રૂમ થઈ ગયો છે. પછી બધે પોતા લાદીમાં બધે મારવાના હતા તો એ બધું થઈ ગયું છે. અને હવે એક મેન જે કામ હોય ને આપણું મંદિર છે. તો જો બહુ બધી વસ્તુ છે ઝીણી ઝીણી. તો એ હવે અત્યારે રોંઢે હે ને મમ્મી મંદિર સાફ કરવાના છે, કેમ કે સવારમાં તો રસોઈને બધું કરતા હોય એટલે કાંઈ ટાઈમ નથી મળ્યો. અને કાંઈ બેડશીટ પાથરવાની હે, ધોવાઈ ગઈ મસ્ત. જ્યારે કચરા થઈ જાય ને એટલે અંજવાળું આમ વધારે પડવા માંડે રૂમમાં, પહેલાં પડતું હોય ને એના કરતાં. બધું ચોખ્ખું થઈ જાય ને તો મસ્ત. કેટલી ધૂળ ઉડી ઉડીને ચોટી ગઈ હતી. હવે જો આપણે રસોડામાં થોડુંક કરીએ અત્યારે, કેમ કે પછી એક આયરે ફુગા હે ને એટલે થોડુંક કરવાનું છે. અને જો મમ્મી અહીંયા રોંઢાનો ચા બનાવે છે, જો તો બની ગયો છે. મમ્મી સવારના નથી આવ્યા મીડિયામાં ના હા મમ્મી નથી જ આવ્યા એટલે હાલો બધા રોંઢાની ચા પાણી પીવા. સવારમાં તો મમ્મી રસોઈ કરવામાં હતા, એને મગનું શાક ભાત રોટલી બધું બનાવ્યું. આપણે કામ કરતા હતા, 2 શાક બનાવ્યા એટલે વાર લાગે. કંટોલાનું શાક મગ ભાત કર્યા હતા, કંટોલાનું કર્યું હતું. સવારમાં જ વળગી ગયા હતા, રસોઈમાં વળગી ગયા હતા એટલે કાંઈ લોકમાં આવ્યા નથી. ટાઈમે નહોતો કે વિડીયો શૂટ કામ કરવાનું ખોલ્યું હતું કામ એટલે એટલે. બધું એમાં ને એમાં હતા. હવે અત્યારે જો રોંઢાને ચા પાણી પીએ છે. જો હવે આપણે ને આમાંથી એકાદું ખાનું ખોલીએ ઉપર, એ એકાદું બે કરીએ જેટલું થાય ને એટલું હાઈ સુધીમાં. પછી કાલે પછી રવિવાર છે પછી કાલે આ ડ્રોવર કરી નાખીએ એટલે 2 દીમાં રસોડું થઈ જાય એમ. પછી ખાલી હોલ રહે એક. પછી જેવો ટાઈમ રહે એમ. બુધવારે તો પછી દિવાસો છે એટલે મસ્ત ચોખ્ખું થઈ જાય તો કંઈક મજા આવે. અને આ શું કહે ધૂળ ઉડે ને એટલે આખું એવી બરે ને તો ચોરીને લાલ આખું થઈ ગયું. જો મારી તો ભાવિક એકલા શોપે જવાના છે અત્યારે. આજે આપણે આખો દિવસ રજા રાખી દીધી છે. ના કસ્ટમર આવે તો મને બોલાવજો, ફોન કરજો. બાકી તો આપણે કામ કરીએ તો પતી જાય કામ. હવે 8 વાગી ગયા છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને ભાઈ જો આવતા આવે મમ્મી દિયા બધી કરતા હતા, આવ્યા ને ઘરે તો અંડે આવતા આવે તો રોટલી રોટલા કરે છે અત્યારે. રોટલી નથી ખાવી છે એમાં રોટલા બનાવે, દેશી ભાણું છે એકદમ ભાઈ અત્યારે. મને ગરમી કેવી થઈ, મેં મમ્મીને હમણાં એ જ કહેતો હતો. મમ્મી કહેતો કે આ વખતે હું વરસાદ આવ્યો જ નથી. હું આ વખતે ને ઉનાળો ગયો ને સીધું ઠેકડો મારી ગયો, ચોમાસું આવ્યું જ નથી. હું તો સીધો શિયાળો જ મને એવું લાગે હવે આવશે. આવતો જ નથી. હવે આવું થોડુંક એમ. છેલ્લા હું ને અલી ને ભવનાથ ગયા હતા નાવા માટે, નાવા બધું વિડીયો લોગ ને બધું ઉતારવા માટે. ત્યારે જોરદાર વરસાદ આવ્યો હતો, પછી એવો વરસાદ આવ્યો જ નથી. ઝાપટા અને ઘડીક વાર આવ્યો થોડો ઝરમર્યો ને એવો જ આવ્યો, ને આવ્યો જ નથી વરસાદ. કેટલા મમ્મી 15 જૂન મહિનામાંથી ચોમાસું બેસી જાય. જૂન મહિનો અડધો વહી ગયો અને જુલાઈ મહિનો આખો ને ઓગસ્ટ મહિના 10 દી વહી ગયા. વિચારો હજી વરસાદનું કંઈ ઠેકાણા નથી. વિચારો તો ખરી. આવે તો સારું, નકર તો ભાઈ બહુ એટલે બહુ પાણીની તંગી થાય તો બધું મોંઘું થાય એવું. બિચારા ખેડૂતામાં શું કરે, પાણી વગરનું બધું કેમ ખેતી કરવી અત્યારે. આપણે તો હજી બરાબર એટલે બિચારા સૌથી મુસીબત તો અત્યારે હોય તો ખેડૂત લોકોને હોય બિચારામાં, કે ભાઈ પાણી વગરની ખેતી કેમ કરવી એમ અત્યારે. અમે અત્યારે જ પાણી જરૂર હોય, હુયા બેસતા હોય ને માંડવીમાં. હા બદલે અત્યારે વરસાદ જ નથી આવતો. અને માંડવી પેલા હે ને લઈ આવતા ને તો પેલા શું કહેવાય મોટી મોટી જેલ માંડવી આવતી કા. અત્યારે તો એકદમ જો કુણી માંડવી આવે છે એકદમ ભાઈ. નાની નાની કુણી માંડવી બધી એક ગરડી માંડવી દેખાય જ નહીં તમને આખા પગ. અત્યારે હું જો પાછો કિલો લઈ આવ્યો, અડધો કિલો હાલ પેલા ગામમાં ગયો ત્યાં લઈ આવ્યો તો એ પૂરી થઈ ગઈ. એટલી છે ને તો એટલી વધી હે ને એ વધી હે હવે
એટલે હું કહું મમ્મી કહું જો બાફીને કરવી તો પાછો કિલો એક લઈ આવ્યો અત્યારે કિલો પણ બહુ આવી નહીં. ગામમાં થોડીક મોંઘી પડી ત્યાં સસ્તી છે પોણી કિલો લઈ આવ્યો અને ગામમાં તો 60 ને અડધો કિલો લઈ આવ્યો હતો. એ બધે અલગ અલગ ભાવ હોય ઘણીક વાર રોજ રોજ ભાવે બદલતા હોય. માર્કેટ યાર્ડમાં વધુ આવક થાય માંડવીની તો ભાવ થોડા ઓછા થઈ જાય, ઓછી આવક હોય તો ભાવ વધી જાય એટલે એવું બધું હાલતું હોય. અને રોટલા કરે છે ને સેવ ટમેટાનું ખાટું મીઠું શાક, ગરમા ગરમ બાજરાના રોટલા, અથાણું, ભરેલા મરચાં ને એવું બધું મસ્ત મને દેશી ભાવ તરેલા મને કે ભરેલા. આપણે જો આ 2 ખાના રસોડાના કરીને છોકરા લઈ ગયા હતા દાખલી આવ્યા તો જો પછી તો કેટલા રોટે કેટલા 5 વાગે 6 વાગે હું આવી 6:30 વાગે. જો પણ આખું રસોડું 2 ખાના મસ્ત થઈ ગયા. મેં તો આજ હોય ને પછી ઉપર તો આટલું ખાલી આ ઉપર માળિયામાં થોડું ઘણું કરવાનું હોય. ઝીણું હતું આ આમાં. કાચની બધી બોટલો હોય ને બધી આ બળણી આમાં હે ને બધી આ મોટું રાખવું મોટું પડે. છે એટલે આમાં વાર નહીં લાગે. આ ડબ્બા મોટા મોટા. આજે અથાણાની મોટી મોટી બળણી હોય ને કાચની એનું ધ્યાન રાખવું પડે. આ થઈ ગયું મસ્ત. આજે મસાલા બધું થઈ સાંભળે ગયું. એટલે ચોખ્ખું કરવું જ પડે. આટલું કામ થયું હજી. અને મમ્મીનો આખો રૂમ થઈ ગયો. એ મમ્મીએ તો મંદિરે કર્યું. મંદિર સાથે કે શ્રાવણ મહિનો આવે છે ગુરુવાર કે કેમ શ્રાવણ ગુરુવાર બેસી જાય ને બુધવારે. બુધવારે એટલે હવે 1-2 દિનની વાર રહી જાય તો મમ્મી મંદિરે ચોખ્ખું કરી નાખ્યું, એકદમ સાફ સફાઈ કરી નાખી મંદિરમાં. હવે બધી મસ્ત મજાની શ્રાવણ મહિનામાં પૂજા કરશું મહાદેવની ભોળાનાથની. કાલે થોડાક આ ડ્રોવર ને એવું બધું થઈ જાય પછી એક હોલમાં બાકી રહે. પછી એક રૂમ બાકી રહ્યો ને આપણે એમ જ કે વાર ન લાગે ઈ તો ફટકીને થઈ તો જાય. ખાલી પોતું જ મારવાનું. શ્રાવણ મહિનો બેસતો હોય તો આપણે ભગવાનનું મંદિર તો સાફ કરીએ પણ ઘરે સાફ કરવું પડે. ઝાડા ને એવું થઈ ગયું હોય થોડું આપણે ઘણું તો તહેવારમાં ટીબક ટાબક થઈને મસ્ત બહાર ફરવા જાય ને ઘરમાં ગંધારું હોય તો ગમે તો નહીં. મજા આવે. હા. સાચી વાત છે. ગમે તહેવાર આવે એમાં નોટ આવે તો કરવાનું હોય. હા, પાછું નોરતામાં દિવાળી પછી સાફ સફાઈ ચાલુ થાય. કરવાનું હોય. હોળી આવે તો કરવાનું હા, કેટલી વાર ઝાડા કચરા ત્રણ આખા થાય. વર્ષમાં મેં 3 થી 4 વાર તો હોય જ. ચાર વાર. એમાં હોળીની ઝાર કાઢે પછી દિવાળી ઉપર હોય નોરતામાં ને શ્રાવણ મહિનામાં 4 વાર તો મને યાદ છે ઓછા મોટી હોય જ. એટલે એવું બધું છે ભાઈ. ભૂખ લાગી રહે જોરદાર. રોટલા થઈ જાય એટલે જમવા બેસી જાય. એક મસ્ત બનવા આવ્યો છે બીજો હું આજે ઇન્સ્ટાગ્રામમાં જ રીલ્સ જોતો હતો દેશી ભાણો જુનાગઢમાં કંઈક હોટેલ પડી છે હજી પડવાની છે કંઈક એડ્રેસ તો મને નથી ખબર પણ એ બધું એવું જ દેખાય માટીના વાસણમાં જમવાનું આપે ને સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા. તો અત્યારે આપણે રાતને જો એવું જ જમવાનું થઈ ગયું સારું અત્યારે. આજે તમારે ઘરે બની જાય દેશી ભાણું જમો. બપોરનું મગનું શાક એ પડ્યું હશે ને. હા, મગનું શાક પડ્યું, ભાત પડ્યા છે. મેં તો શાક રોટલી જ નથી ખાધું કાલ રાતનું. કાલે રાતના સેન્ડવિચ કરી હતી અને અત્યારે રાતના બપોરે સેન્ડવિચ કરી નાખી. ઢોસા સવારમાં હમ. ખાધા. એટલે એવું બધું છે જો